શાંતિ રાખો એ તો આઈ જાય છોકરા. શું કામ કરો? શાંતિ રાખે. બે દાડા હીરા પતા છે બે છોકરા. વાત કરે અને તારે સકરે ખાવાની પડી છે. વાત કરે તે એમ નહીં કેતો કે તમારે પેલા આડુભાઈ ને ફોન કર્યો કે નહીં? અરે ચારનો કર્યો છો મોટો થઈ ગયો કમિશન મોટો સાહેબ થઈ ગયો તે આ તે આવતા હશે. શાંતિ રાખો ને કાકા બપોરાના રો કરો કોઈ ખાવાનું તો બનાવો ભૂખે લાગી યાર. એ તારા બે ભાઈ લાપતા છે તને ભૂખ લાગી શરમ નહીં આવતી તને તે બપોરાનું કોઈ ખાવાનું નહીં બનાવ્યું. કોઈ જીવ ઠેકાણે લઈ લો ને. અરે કારુભાઈ એ બે જણા તો આઈ જાય બરાબર, પણ તમે શાંતિ રાખો ને આ છોકરાને કોક ખવડાવો ને કાંઈ મોદો પડશે ને તો ખાલી ખોટા આ ખર્ચામાં ઘાલી દે હે. અલ્યા એ બે દાડા થઈ ગયા છે ઘરો કાજો ઉતર્યા પૂરા તને ક્યાં છે શરમ નહીં આવતી. આ એક વાડો છે એને જ બધા ના આવે એને બે ફઈ થઈ રહ્યા. હવે મન દ્વારે છે મેં ખાધો તું સકલ ખાવા જવું પાવો. હા કંટાળો આવી ગયો છે. સાચી વાત છે હો. શું કરીશું? શું કરીએ કહો? અરે હેરાન થઈ ગયા. મર્ડરના કેસ ના ખૂન કેસ તો લેવાય જ નહીં, પત્તર રગડાઈ જાય છે. સાચી વાત છે, આમ તો ના જ લેવાય એમ. અરે પેલું એક નવું આવ્યું છે એ તો કે પ્યાન જાઉં સબૂત ભેગા કરો કે. પણ શું કરીએ કહો? હવે કે એટલે આપણે કરવું જ પડે ને. અરે હેરાન કરી નાખ્યો. અમે ધારે તો તમે ખૂણામાં આમ કઈ એક જ બોચા મેલો તો બધું બધી અને બુદ્ધિ આવી જાય. ના એને મારે જેવો છે ખૂણામાં લઈ જાય. પણ આપણે ના મરાય યાર. કેમ? તારે સાહેબ ને જઈને ચુગલી કરી લે બરોબર, તો આપણે તો સમજી લો કે ટ્રાન્સફર થઈ જાય અને આપણે તો જંગલમાં નોખે શું કરવાનું? એટલે કશું એવું ના થાય, એને ઠોક્યા જેવો છે. પણ આપણે ભૂલ થઈ ગઈ એમાં. બોલો આપણે ભૂલ કહેવાય એમ. એ આવ્યું માય કાંગલું બરોબર, એ અમુક માય કાંગલું આપણે કદાચ દોડમાં એવું આગળ નીકળી ગયું અને આપણે શેર પાછા રહી ગયા. એટલે એટલા તારે સાહેબ થઈને બેઠો આપણે. અરે હેરાન કરી નાખ્યો તો મને તો થાકી જાય એના. જો ફોન આવ્યો પાવ લોહી પી ગયો છે. કોનો ફોન આવ્યો? અરે સાહેબ નો. અલ્યા ઉપાડો. જૈન સાહેબ. હા ના સાહેબ હું ઘરે જવા નીકળી ગયો છું. ના હજુ પહોંચ્યો નહીં હું. ના અરે સાહેબ પણ આ તો હવે ઊંઘવાનો ટાઈમ છે. આ રીતનું થોડું હોય તમે ફોન કરીને અમને ડિસ્ટર્બ કરો. સોરી સાહેબ. જય હિન્દ. હા સાહેબ. હા જઈએ. શું કહેતા હતા સાહેબ? હવે એક પેલા નેરિયમ જઈ આવો કે તમે. એટલે અત્યારે આ તો થોડું હોતું એ વાત કરતા હતા તો ઊંઘવા ટાઈમ થઈ જાય. ખાધું નહીં યાર. આ જોયું ને લોહી પી જાય. હવે આવડે ખાવાનું કે વર ગરમ થાય. અને હું હોય ને તો આ ફોન પર ઉઠાવું જ નહીં. બોલો અત્યારના તાર શું કરીશું? આ તો ઉપાડવો પડે ને. ચાલ તો જા મળીએ કાલ સવારે વહેલો આવજે. જય હિન્દ સાહેબ. જય જો તમે થાકે તો હશો પણ એક ઇમ્પોર્ટન્ટ કેસ આવ્યો છે. એ કેસ આપણે સોલ્વ કરવાનો છે. કયો કેસ છે સાહેબ? એવો એક છે એક મારા સાઢુનું ગામ છે, એમાં એક ભાણિયો અમારે ગુમ થઈ ગયો છે. ભાઈ એ કેસ સોલ્વ કરવાનો છે. હા એ બધું જવા દો, પણ એ બધું પછી વાત કરીએ. પણ આપણે મેં તમને પેલો નેડિયાવાળો કેસ કીધું તો એ પતી ગયો. એ બધું ડબલા બબલા ખાલી કરીને બાકી હાથમાં ના આવ્યા. હા એ કઈ ના આયા. હા તો કશું વાંધો નહીં. તમે એમ કરો તૈયાર થઈ જાઓ બરોબર. તૈયાર થઈને આવો, હું અહીંયા ઊભો છું. જવું જ પડશે સાહેબ. હા જવું જ પડશે. પણ મારે નહીં અવાય. સોરી સાહેબ. શું થયું પાછું? મારા વાઈફ ને લઈને જવાનું મેરામાં. તારે મારે સાહેબ નહીં મેળ પડ્યો. કેમ કે કાલ છોકરી વાળા છે ને અમુક ખાસા બધા વાયદા કર્યા હતા. કાલ છોકરા વાળા મને જોવા અત્યારે આવવાના, અમે હાગું કરવાનું છે એટલા માટે. તમારે વાઈફ હા સાહેબ. અને તમારે બહેનું હા જોવા જવાનું છે. હા અરે મૂર્ખાઓ, આ કઈક દેશ ઉપર ધ્યાન આપો તો તમારું કઈક સારું થાય. પણ સાહેબ લગ્ન તો કરવા પડે ને. પણ સાહેબ અમે અમારી પર ધ્યાન આલ્યા ને તો કઈક દેશનું ભલું થાય. એ તો બરોબર છે, પણ જયારે મોટા સાહેબ તમને રજા આપશે ત્યારે આ બધું થશે ને. એ સર જલ્દી જાઓ, હાલો તૈયાર થઈને આવો. તમે આવો છો? ના તમે મને લાગે તમે બે તો કશું નહીં કરી શકો. મારા અંગત રહેવું જ પડશે. હવે જાઓ જલ્દી કરો, તૈયાર થઈને આવો. હું અહીંયા ઊભો છું. જાઓ. જય હિન્દ. જય હિન્દ. ચાલ ભાઈ.
જાતા હું કઈ પાછા આપણને કહેજો આપણે ઊંઘ આરામ આરામ કરીએ, કરે પછી જાતા હું કહેજો આમના ખૂણામાં લઈ જાય ગપ્પાવાળી કરી હોય ને એવું કરે તો વાત કરો. મજા આવી જાય ને. જય હિન્દ સાહેબ. બૂમ બનાશું લે કરો છો તમે ઊંઘી જાય છે એટલા હા તૈયાર થઈ જાય હા, થઈ ગયા. ચલો સાહેબ. લેડો ભીમજી બાઈક લઈ લે હેડો અરે સાહેબ હું સાહેબ નું કીધું નહીં કરવાનું સાહેબ નો ઓર્ડર છે બાઈક લઈ લે ચલો જય હિન્દ સાહેબ. લઈ લો બાઈક આખો દિવસ મેં તો Sorry, સાહેબ. Sorry. બે ભાઈ તમે બેજા હો આ પાછળ તમે બેહો. ક્યાં બહુની દુશ્મની કાઢો છો મારા હંગાત પૈસાની વાત પર શું કરીએ કહો હવે આ મને હું સમજુ છું તમારા મનમાં ભીમજી ધીરે ધીરે અહીંયા? અરે પણ સાહેબ આ તો જંગલ જેવું છે મૂર્ખાઓ ગામડામાં જંગલ જેવું જ હોય તો હવે હવે આપણે અંદર જવાનું છે ગામડા હેડો એમ હેડો જય હિન્દ સાહેબ. જૈન અને આ બાઈક સાઈડ માં અહીંયા હા સાહેબ. ઉતાવળ કરો જલ્દી કરો હા જી સાહેબ. લોક કરી દઉં સાહેબ. હા લોક અહીં તો ગામડામાં તો નહીં કરીએ તો ચાલશે બરાબર. આ જંગલ છે સાહેબ. આ જંગલ ઉરુટ જવાનું છે આપણે હારું હવે એ બધી વાત જવા દો. તમારે હાડું ફોન કરો કેટલે રે એટલે એ ચાંદનો ફોન કરી દીધો છે એવું છે એટલે હાડુ જો મારો હાડુ આવ્યો મારો હાડુ આવ્યો હારું બેહો બેહો મહેમાન બેહો. તારા બે ભોનિયા લાપતા છે તને ચિંતા થતી નહીં એટલી વાર લગાવી તું એ બે તાર એટલે હું તો એક જ સમજો તાર એટલે બે લાપતા ને 2 દિવસથી લાપતા છે બા એવું છે હા હેઠ જવા દે આવો મહેમાન રોમ 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 સક્કરી ખાશો હાડુ આ મૂર્ખો કોણ હશે આ મારા ગામના મુખઈ છે અને બધાના ચવાનું ખવડાવીને પૈસા ભરી આવ્યો છે આ મૂર્ખામાં મૂર્ખો જ છે કહું કાના સકરે કહું ક્યાં કરે છે એટલે આ મહેમાન હા હેડો આપણે ઘેર ચા પાણી કરવા ચા પાણી કરો હા લે તને શરમ નહીં આવતી ક્યાંતે હવે 2 છોકરા ખોવાઈ ગયા છે અને ક્યાં તું ચા પાણી નાસ્તો કરવા લઈ જાઉં છું હાલ એ બધી બગાડ બંધ કરો હેડો હાલ લે હાડુ જે આ કે ને એ તમે લખવા મળે હેડો કેસ લખો લખજો અંદર ચાલુ કરી. બોલો કાકા તમારા છોકરાનું નામ બોલો રડવાનું બંધ કરી દો બધું સારું થઈ જશે. નામ બોલો પેલા. એકનું નામ મુન્નો અને એકનું નામ કાર્યો લખવાનું ધેરા પર આવી ગયા. ચાલી. લખી દીધું. હવ લખી દીધું. હવે એમના કલર કેવા હતા બંનેના? બે કાળા બિલાડા જેવા હતા એવું છે એમ? અને એમની ઉંમર કેટલી હતી બંનેની? એકની 20 હતી અને એકની 30 હતી એવું છે એમ? અને છેલ્લા તમે ક્યાં જોયા હતા? એટલે મને છોકરા એવું કહી ગયા કે બાપા અમે પતંગો અને ખીડકી લઈને આવીએ બરાબર. એટલું કહી ગયા એ પછી વાત જ નહીં થઈ કોઈ. ભાઈ મળ્યા જ નહીં ભાઈ મને અને આમ કઈ બાજુ જોયા હતા? ત્યાં કઈ નીકળ્યા મને એવું છે એમ? હા સારું તો વાંધો નહીં, રડશો નહીં હો. હાડુ ચિંતા ના કરશો હો તમારા બે ભોણિયા ગોતી નાખશું આજના આજ અને અત્યારથી જ તે એની તપાસ શરૂ કરી દઈએ છીએ હો લેડો અમારી હંગાતે લેડો જાઓ. મહેમાન બરો હું આવું હંગા હેડો ओ मेरे बा मैं तेरा लाडला ખરેખર 2 દિવસથી ઘેર નહીં ગયા પાણી એવી યાદ આવે અલે મુન્ના ઉઠ્યું અલે ડખા પડ્યા છે. હે ડખા અલે આપણો બાપા છે ને હે આપણા માટે શિયાળી મોકલી છે. એટલે ના હોય લે અલે ના હોય નહીં, હું વચ્ચે કોને વાપરીને આવ્યો છું. એટલે આપણે એટલા તો ઇમ્પોર્ટન્ટ છીએ નહીં તો આપણા બાપા શી ખબર સીઆઈડી બોલાવે અલે મને વાત એવી મળી છે કે આપણે ગોતવા માટે શિયાળી મોકલી છે. એટલે ના હોય શું જૂઠું બોલો તું કાર્યા અલે એ મારી વાત પર
આમાં કેવું ખબર આપણે પેલો માહલો નહીં છ માહલો પેલો અમદાવાદ વાળો હા બોલ એ શું છે એ ડીએસપી નહીં ને એન્જો હા. સીઆઈડી બેડી બધું હોય એ વાત સાચી હો તારી તો એ વાત 100%. એટલે પણ એમ કહેવા માંગુ છું કે આપણા બેન શોધવા માટે સીઆઈડી બોલાય તો એટલે શું કરશું હવે હું કરશું એટલે લે હા અરે એમાં શું બેવો વાંધો મારે એટલે હું આવડો મોટો બેઠો તમારે શું બીક લાગે તમને આટલી બધી લે એટલે યાર તને હજુ નહીં ખબર એમને યાર એ નહીં ખબર કે શું ધંધો કરે છે બરોબર એમને ખબર પડી ગઈ ને તો બાપો તો મારશે પણ પેલો માહલો જેલમાં ઘાલીને મારશે લેબુન જેમ નેચો છે ટાણે એટલે ટાળો માહો હજુ લંગડાને ઓળખતો નહીં કે લંગડો કેટલાની અંદર પહેરીને બહાર નીકળેલો તને ખબર છે લે પણ હવે અમે શું કરીએ અત્યાર અમે બીવન ફરીએ અલ્યા એવી જગ્યાથી બહાર નીકળે ગુફામાં એ તો હજુ તારા માહોને નહીં ઓળખે અમોન એવી ગુફા મોકલેલા ખબર હે તો માહન ખબર પડી ને આ ધંધા કરે તો લેબુન જેમ નેચોઈ નાખશે સાચું એક કામ કરો તમે છે ને આપણા અડે જતા 2 જણા અને હું આવ્યો હું મારો ધંધો ચાલુ કરું ચૂપચાપ જતાડો હા એને એવું જ કરીએ તાર જણો ફટાફટ ટોપી બોપી બધું છપાઈ અને ઉપર ફટાફટ એનો ટોપો તો પહેરવો જ પડશે ને અત્યાર ઢમણા બી હોય ને મારા બેટા આટલી બધી બીક લાગતી એના મહાડી હા એટલે આપણે જઈએ 3 વાગે હું આવું ને એટલે આપણે જઈએ 2 જણા ચોરી કરવા હા ના લે એ 2 છોકરા નહીં આવતા યાર ના એને છે ને મેં અડ્ડે મોકલી લીધેલા આપણા માટ ત્યાં હા ના યાર આમાં શું હતું ખબર ને કે એ 2 દાડાથી ઘેર નહીં ગયા ને એટલે એનો કાકો છે ને શિયાળી વાળાને બોલાવી લીધા એટલે એવું લખાયું છે કે મારા છોકરા 2 દાડા ઘેર આવ્યા નહીં તો એને ફરિયાદ ના દીધી એટલે હા એ બધી વાત જવા દે નહીં યાર હું આવું છું બીજી વાત છોડ હા સારું યાર હું આવું બિલકુલ ત્યાં વિનજી ના તપાસ કરાવજો બહાર આવી જાય ભાઈ યા પગે પંગ દબે બોલો હું નતું સાહેબ 2 છોકરા જોયા છે ત્યાં 2 છોકરા હા કારીઓ ને મુન્નો કરીને છે હા એ તો જોયા હોય ને કે બધ જોયા હતા જો સાહેબ તો ભાઈ તોતા લખવામાં હા હા જો સાહેબ એક વાત કહું જો અમારો તો ધંધો છે બરોબર અમે તો ગમે તે રોડ ઉપર જતા હોય અને ચોક દેખાયા હોય એટલે અમે તો ગમે તો એમને તો જોતા જ હોય અમે એટલે નથી જોયા ને ત્યાં આજ તો નહીં જોયા આપણે તો કાલે હવે કોણ આપણે 2 નાના ટીમને જોવાય નહીં મળે મને તો જોયા નહીં જોયા જ નહીં મેં તો બરાબર છે એમ સારું વાંધો નહીં ધ્યાન રાખજો હો હા લખી કશું કહેતો લખું ને નહીં લખ્યું ના ભાઈ ચલો તાર છોડો ચલો આગળ હવે આપણે હેરો હેરો ઓહો મારી બેટી શિયાળી આગળ ચેકિંગ કરવા આવ્યા પા હા સોના મોના ચેકિંગ કર્યા સોના મોના ઘરે જઈને હુઈ જો ને હવે અને હું અઢી રાતે ગાડીઓ ચેકિંગ કરવા આવ્યા છીએ આને કશું વાંધો નહીં મારા બેટા આયા છોકરા ગોટવા અરે એવા ગોટને એવા હંટાણે આવે ને તો 2 દાડા શું હોય 2 મહિના ફરશે તો તમને નહીં મળે એને 2 છોકરા તો વાંધો નહીં તમને આવડો ખરા